કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। વિપક્ષે સહાય મામલે સરકાર પર પ્રહાર કર્યા। રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે નિરીક્ષણ કરવા જશે। મુખ્યમંત્રી આજે ગીર સોમનાથ અને જૂનાગઢ જશે। મુખ્યમંત્રીએ ઝડપથી સહાય ચૂકવવાના આદેશ પણ કર્યા છે। તો વહેલામાં વહેલી તકે ખેડૂતોને સહાય ચૂકવાય અને આ મુશ્કેલી જે સર્જાઈ છે ખેડૂતો માટે તેમાં ખેડૂતોને રાહત મળે તે માટે મુખ્યમંત્રીએ આદેશ આપી દીધા છે। જગતનો તાત પરેશાન થઈ ગયો છે, લાચાર થઈ ગયો છે, કારણ કે આ કમોસમી વરસાદ છે તે ખેડૂતોની તમામ જે મહેનત છે તે પાણીમાં તેણે વહાવી દીધી અને મુખ્યમંત્રી પોતે હવે નિરીક્ષણ કરવા જવાના છે। ત્યારે મુખ્યમંત્રીએ ઝડપથી સહાય ચૂકવવાનો આદેશ પણ કર્યો છે। અમારી ખેતરની પરિસ્થિતિ જોઈ લો। પેલા પાથરા આપી જાય કે માંડવી મારે નાની નાની છોકરીઓ છે એનો અમને કોઈ હલ તો જોઈએ ને। માલ ઢોરને હું નાખવું, અમારે હું ખાવું, મારા બાળ બચ્ચાને હું ખવડાવવું, અમારી પોઝિશન તો જો, અમારો આમ તો કોક જો। અમારે આવા ને આવા 3 ખેતર આમને આમ થઈ ગયા છે। એક જરાય નિરણ નથી તો માલને ક્યાં મૂકવા જવા, નાના નાના બાળકોને ક્યાં મૂકવા જવા। અમારી પરિસ્થિતિ તો કોક જાણવા આવો, કોક જોવા આવો તો એને ખબર પડે કે આ લોકોને માથે હું દુઃખ છે। નુકસાન અમારું છે ને એમ તો જોવા જાય ને 100% નુકસાન જ છે। અમારા ઊભો પાક નુકસાન ગયો છે। અમારે કશું હાથમાં આવ્યું નથી। અમારા આખા વર્ષની કમાણી કહેવાય જાય ને તો અમારા ખેતી પર જીવન છે। તેમાં અમારે આજે એટલું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે તો અમારી જો ભાજપ સરકારને વિનંતી છે કે અમને થોડીક સહાય કરે તો અમે થોડીક રાહત થાય, જેથી કરીને અમારું થોડું ઘણું તો ઘરનું સંચાલન કરી શકીએ। અમારું જીવન જ ખેતી પર છે। તો ઉલ્લેખનીય છે કે જે રીતે હાલમાં કમોસમી વરસાદ થયો છે તેમાં સૌથી વધુ જે ડાંગર અને કપાસના પાકને નુકસાન થયું છે અને પાકનો નાશ થઈ ગયો છે, સોથ વળી ગયો છે। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તો ચણા જે વાવેલા હતા તે પણ ખેતરમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે અને સૌથી વધુ નુકસાન શાકભાજીને પણ થયું છે। તો વરસાદે શાકભાજીનો પાક પણ બગાડ્યો છે અને જે ફળો છે તેને પણ આ માવઠું નુકસાન કરી રહ્યું છે। ત્યારે દરેક પ્રકારનો જે પાક છે તે હવે આમાં નુકસાન પામી રહ્યો છે।